શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હમણાં 2-3 દિવસથી છે ને ઈચ્છા જ નથી થતી વ્લોગિંગ કરવાની કે એવું કંઈ. આજે આપણું પ્લેન ક્રેશ અમદાવાદમાં, એના લીધે થઈને આમ કંઈ કામમાં પણ મન નથી લાગતું. છેલ્લા 2 દિવસથી એવું થાય કે જે કામ છે એટલું કરીએ, બીજું કાંઈ જ વધારાનું ના કરીએ એવું હાલત થઈ ગઈ છે બધાની લગભગ. કારણ કે આ બહુ કેવું કહેવાય કે બહુ સઘન થઈ ગયું અને બિચારા કેટલાય લોકો એનો જીવ ગુમાવ્યો છે. એટલે અને સ્પેશિયલી અહીંયા અમારે લંડનમાં એ એમના વાઈફનું પેલું અસ્થિ વિસર્જન માટે ઇન્ડિયા ગયા હતા, એમની વિશ હતી એવી. એટલે અને એ બિચારા રિટર્ન આવતા હતા અને એમનું એ પણ આ ફ્લાઇટમાં જ હતા. એમનું દેહાંત થઈ ગયું છે. એમની નાની નાની 2 છોકરીઓ છે. એટલે બધા એમને લઈને તો બહુ જ દુઃખી છે. બધાને લઈને એટલા દુઃખી છીએ, પણ સ્પેશિયલી નાની છોકરીઓ મા બાપ બંનેને ગુમાવી દીધા નાનપણમાં જ. એટલે એ બહુ આમ હજી પણ કંઈ વાત કરીએ ને તો આમ રોવાટા ઊભા થઈ જાય છે એવી હાલત થઈ ગઈ છે બધાની. એમ કોઈ પણ નામ આપણે ફોન કરીએ ને તો બસ આ જ વાત ચાલે છે હમણાં. ત્યારે જો સવારથી તો કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો. અત્યારે હવે માર્કેટમાં નીકળી છું અને માર્કેટ એટલું ક્રેઝી બિઝી છે. આજે વેધર પણ એટલું જોરદાર છે ને, જોરદાર એટલે ગરમી જ બહુ જ છે. ગરમી અહીંયા જો બધું પ્રિપેર કરે છે અંકલ. અહીંયા આ અંકલે પ્રિપેર કરે છે. આજે ગરમી જેટલી છે એટલે કંઈક એવું થાય છે કે કંઈ ફ્રૂટ કે એવું ઠંડુ ઠંડુ ફ્રૂટ ખાવું છે. સ્ટ્રોબેરીઝ કંઈ પણ બેરીઝ લઈ લઈશ અને ખાઈ લઈશ થોડું. જો અહીંયા છે ને હેન્ડમેડ જ્વેલરી બનાવે છે. મુરાનો ગ્લાસ જ્વેલરી. આપણે જેવી પેટર્ન કરવી હોય ને એવી જો અહીંયા જ બનાવીને આપે. બધા સ્ટોનવાળા બ્રેસલેટ્સ. અને અહીંયા મારી ક્લાયન્ટ પણ બિઝી છે. જો આજે એનું બધું સેલ પણ થઈ ગયું. સી વાવ, અત્યારમાં જેણે બધું પેલું કરી નાખ્યું છે હાફ ઓફ ધ થિંગ્સ. ગરમી હોય એટલે બધાને સ્મૂધી ને એવું વધારે ગમે રાધર દેન કંઈક ગરમ ફૂડ ખાવા કરતા. તો ડોગી જોઈએ. વાવ, અહીંયા ચેસ જો કેટલી ક્યુટ છે ને, એકદમ નાની નાની સાઈઝની છે અને એ બનાવેલી છે હેન્ડમેડ. અહીંયા બધું હેન્ડમેડ બહુ હોય છે. અને લગભગ ઘણી બધા સ્ટોર એવા છે કે લોકો હેન્ડમેડ વસ્તુ બનાવતા હોય. જ્વેલરીનું આગળ છે ને એ જ આપણે જેવું કહીએ ને એવું બનાવીને આપે. અને ઘણા બધા મને વ્યુઅર્સ કે તમે માર્કેટમાં હો ત્યારે ફોનનું બહુ ધ્યાન રાખવાનું. તો હા, હું ધ્યાન રાખું છું બહુ જ. મને એવું લાગે ને કે આ પેલું છે તો હું તરત ફોન છે ને મારી બાજુ લઈ લઉં છું. તો બધા કાર્ડ છે બનાવેલા. ક્યાંક અહીંયા લંડન બ્રિજ હતું, દેખાતો નથી મને. એનું કાર્ડ પેલા હતું. ઓકે, યસ, અહીંયા છે જો. સોરી. આજે જો ગરમીના લીધે થઈને છે ને પબ્લિક બધી બહાર જ છે વધારે. અહીંયા છે ને વધારે મને ફોટોગ્રાફીને એવું બહુ ચાલતું હોય આ એરિયામાં. કલરફુલ હાઉસ છે ને એના લીધે થઈને. ઘણા ટાઈમ પછી પાછું કિંગ્સબરી શાક લેવા જવાનું છે. અને શાક લઈને આજે અમે મંદિર નથી જવાના. આજે અમારે જવાનું છે પ્રાર્થના સભામાં. જે અર્જુનભાઈ છે ને એનું દેહાંત થઈ ગયું છે ને, એની પ્રાર્થના સભા રાખી છે અહીંયા હેરોમાં છે. તો ફરી મને કે હું તને અહીંયાથી સ્પીક કરીશ અને અમે ડાયરેક્ટ ત્યાં જઈશું પ્રાર્થના સભામાં. છે તો અહીંયા જો સનફ્લાવર કેટલા બધા છે.
એટલે આર્ટિફિશિયલ છે પણ કિંગ્સબરી આવીએ ને એટલે મને ભીડભંજનની યાદ આવી જાય બાપુનગરનું. અહીંયા તો જો હવે પાછા ડ્રેસે આવી ગયા બહાર. પેલા અહીંયા કેરી છે ને તો આજે લઈ લઉં, કારણ કે મને લાગે આ લાસ્ટ કેરી જ હશે આપણી ખાવાની. પછી વરસાદ આવશે ને તો નહીં ખવાય એટલે લઈ લઈએ આજે બોક્સ. અહીંયા જો કેરીના બોક્સ બધા ઇન્ડિયાથી જ આવેલા છે. એર ઇન્ડિયામાં જ છે જો. શાકભાજીને બધું લઈ લીધું અને હવે અમે જઈએ છીએ પ્રાર્થના સભામાં જવાનું છે. અહીંયા હેરોમાં જ છે તો ત્યાં પ્લેન ક્રેશ હતું ને એમાં અવસાન પામ્યા છે ને જે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અત્યારે જઈએ છીએ. ત્યાં એ લોકોએ સ્કૂલમાં રાખેલું છે, 1 કલાકનું છે. તો જે પણ આવી શકે એને બધા ભગવાનને ભેગા થઈને પ્રે કરીશું કે એમના બધાના આત્માને શાંતિ મળે. અહીંયા જો આ સ્કૂલમાં રાખી છે લોકોની શ્રદ્ધાંજલિ એમની. તો ચલો 1 કલાકનું છે સ્લોટ. એટલે જો આજે 3 છોકરાઓ મારા ઘરે છે. આજે ગટુડિયાઓ નહીં. આદિ તું આજે દેવમના ઘરે સ્લીપ ઓવર કરવાનો છે. હે શિવ તું હેપી છો ને બેટા? હે અને દેવમને તો કંઈ પૂછવાનું જ ના હોય હવે, હે ને? તમે ત્રણેય ચલો પેલો શિવ તાંડવ વાળો શ્લોક બોલો ને, મસ્ત આવડે છે ને તમને? ચલ જટા જટા વાળો. ચલ જટા જટા. ચાલ દેવમ. ઓકે સાથે બોલી કે? હા સાથે જ ને બેટા. ચલો 3 2 1. चितातवीकलजलप्रभापावितस्थले गले विलम्बिलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां तमट्टमट्टमट्टमट्टनिनादवादमर्मयं चकारचन्दताण्डवं त्रिनूतन शिव शिवम्. ગુડ બોય. પછી એનો બીજો શ્લોક આવડે છે બેટા તમને? શિવ દેવમ. जटाहताव सम्भ्रमा प्रमम्मनिं परेजरी विलोल विचिवल्लरी विराजमान मोदनी गद्द गद्द गज्ज्वल ललाट पट्ट पावके किशोर चंद्रशेखरी प्रतीक्षण मम. ગુડ. અને એની પછીનો એક હતો ને મને એક એની પછીનો યાદ છે બેટા? ખબર નહીં. ઓકે ચાલો હવે સૂઈ જાઓ ને બેટા. શિવ તને આદિ કયો આવડે છે? કૃષ્ણાય વાસુદેવાય આવડે છે ને તને? બોલ તો મારા દીકરો. ચાલ દેવમ. દેવમ ના એને બોલવા દે. ચાલ બોલ બેટા. એ નાઈસ બોલતો હતો. બોલ બેટા. બરાબર બોલતો તો. દે બોલ બેટા. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આજે અમે લોકો જો અર્જુનભાઈની શ્રદ્ધાંજલિમાં ગયા હતા ને, ભૂમિ લોકો લેસ્ટરથી આવ્યા હતા અને અમે તો અહીંયાથી મારો બધા છે ગ્રુપ એ બધા આવવાના જ હતા. કીધું તું મને કે જઈશું એમ. અમને એવું હતું કે જઈએ. અમે આમ એમને પર્સનલી નથી ઓળખતા અર્જુનભાઈને, પણ ફ્રેન્ડથી એવી રીતે આમ મળતા હોઈએ ને એવી રીતે મળેલા હતા પર્યંક. તો ટુ બી ઓનેસ્ટ મેં એમને ક્યારેય જોયા પણ મને યાદ પણ નથી. મળ્યા હશે પણ મને નથી યાદ. પણ આજે અમે ગયા હતા ને, સંતોએ જે એમની દિવ્ય વાણીથી જે એમનું ઉલ્લેખન કર્યું ને બધું, ખરેખર આમ એટલા રડ્યા છીએ ને બધા, બહુ જ રડ્યા છીએ કે ભગવાન. સંત એમ કહેતા હતા, સ્વામિનારાયણ સંતોએ જે પ્રવચન આપ્યું ને એમાં, કે એના માટે કે શું કેવું કે એમ એટલા એ સરળ સ્વભાવના માણસ હતા કે છેલ્લે કે જ્યારે ફ્લાય કરવાના હતા ને કે 11 જૂને કે સવારથી અમારી પાસે હતા કે સુરતમાં ગુરુકુળમાં. સવારે કે અમે અમારી જોડે પ્રાર્થના કરી, બપોરે દંડવત કર્યા. 25 સંતો હતા કે બધાના અમારા દંડવત કર્યા અને પછી નીકળ્યા હતા. ભગવાનની માળા કે મને કે ફરીવાર કે તમે પહેરાવો કે, અને વચનામૃતે મને સંભળાવ્યો. એટલે કે ખબર નથી કે આ શું થયું એમ અચાનક એમનાથી. એટલે કે અચાનક સંતો એમ જ કહેતા હતા કે અચાનક એમના ઉપર આ શું થયું ને અમે નથી વિચારી શકતા એમ. પણ કે ભગવાનને સારા માણસની અહીંયા જરૂર છે ને, તો ભગવાનના ઘરે પણ જરૂર છે એમ. અને કે કદાચ એમના ધર્મપત્ની જતા રહે ને તો ભગવાન એમની જોડે મોકલી દીધા એમ. આમ અમારાથી રહેવાતું જ નહોતું. એટલું સરસ એમણે કીધું ને બધું. અને કે એટલા વ્યવસ્થિત હતા બધી રીતે કે ક્યારેય કોઈ એને ખરાબ શબ્દ પણ કહી ને તો એ હસતા મૂકે સાંભળી લેતા એમ. એટલા વ્યવસ્થિત હતા. અને લગભગ અમારી જેટલી જ એજના છે.
કે મારાથી નાના છે કદાચ અર્જુનભાઈ, પણ આટલી નાની ઉંમરમાં એમને દેહાંત થઈ ગયું એટલે બહુ જ દુઃખ ભર્યું હતું. અને એમની છોકરીઓ નાની છે ને એટલે વધારે દુઃખ હતું કે છોકરીઓનું શું, બધાએ એમના માસી ને બધા છે, છોકરીના માસી એ જ સાચવવાના છે એને, પણ તો એવું થાય કે બિચારા છોકરાઓનું શું આમાં એમ કેવું, એને મા બાપ વગરના થઈ ગયા છોકરા એમ. મારી મમ્મી નહોતી, ભાઈ હતા અર્જુનભાઈ, તો એ જ હતા રહે, એટલે આમ અસહ્ય વેદના હોય ને એવું હતું. બધાની આંખમાં આંસુ હતા જ્યારે સ્વામિનારાયણના સંત બધું આપતા કહેતા હતા ને, એનું આખું ઘણું ઉલ્લેખન કર્યું કે મેં નાની ઉંમરથી જ અમે દુઃખ સહન કર્યું છે કે 13 વર્ષના હતા ને ત્યારે એના પપ્પા જતા રહ્યા હતા ધામમાં, અને પછી એણે એટલું સ્ટ્રગલ કર્યું. 5 વર્ષથી એના વાઈફને કેન્સર હતું, એમાંથી હજી બિચારા અમને આ બધું કર્યું એમને, એમનું અગ્નિ સંસ્કાર ને ત્યાં ઇન્ડિયા ગયા, બધું એનું જે આપણું હોય અસ્થિ ને એ બધું નદીમાં પધરાણ એ બધો કાર્યક્રમ કરી અહીંયા આવતા હતા બિચારા. તો એટલે ભગવાનને ખબર નહીં શું હતું મંજૂર, પણ કંઈ નહીં, ભગવાન એના દિવ્ય આત્માને બહુ શાંતિ આપે એવું બધાએ આજે ખૂબ જ પ્રાર્થના કરી છે. અને બધા જ માટે જેટલા પણ આત્મા ગયા છે એટલે, કારણ કે લોકો એમય કહેતા હતા કે બિચારા બીજે મેડિકલ સ્ટુડન્ટ હતા જે, એમનોય શું વાંક હતો, 40 સ્ટુડન્ટ હતા ડૉક્ટર, એ બિચારા બધા જતા રહે. એટલે ભગવાન બધાના આત્માને બહુ એટલે બહુ શાંતિ આપે એવી બધાએ અમે બહુ જ પ્રાર્થના કરી છે આજે, અને તમે બધા પણ કરતા રહેજો. અને ચાલો હવે વિડીયોનો એન્ડ કરી દઉં છું, ફરીથી મળીશું કાલે, કારણ કે હમણાં વિડીયો ઈચ્છા જ નહોતી થતી બનાવવાનું. આવું બધું આપણે રીલ્સ ને એવું જોઈએ ને એવું ને કેટલા બધા બિચારા જતા રહ્યા છે. મારી ફ્રેન્ડના સાસુ સસરા આમાં જ હતા આ જ ફ્લાઇટમાં. એના સસરા તો પહેલી વખત અહીંયા આવતા હતા લંડન, એ લોકો ઘણા વર્ષથી બધા છે, પણ એના સાસુ આવતા હતા, એના સસરા નહોતા આવતા, કે એમને નહોતું આવું, પણ આ વખતે આ લોકો કે તમે આવો કે અહીંયા મળી જાઓ છોકરાઓને ને બધાને એમ, તો એ બિચારામાં જતા રહે. એટલે બહુ બધા લોકો ગયા છે એમ, એટલે બધાના આત્માને ભગવાન બહુ શાંતિ આપે.